જાગો ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। અમદાવાદમાં રિવરફ્રન્ટ પર પક્ષીઓને ચણ તેમજ પ્રાણીઓને ખોરાક આપવા સામે પ્રતિબંધ મુકાયો। ચોટીલામાં મેગા ડિમોલેશન, ડુંગરની તળેટીમાં 400થી વધુ ગેરકાયદેસર દબાણ પર જેસીબી ફર્યું। જિલ્લાના 1478 માછીમારોનું વાર્ષિક વેતન 2000 મેટ્રિક ટન મત્સ્ય ઉત્પાદન, સરકારી સહાય મર્યાદિત મળશે। પતંગ રસિયાઓને ખુશહાલ, ઉત્તરાયણ તેમજ તેના પછીના દિવસ પર પવન રહેશે અનુકૂળ। અમદાવાદના પતંગ બજારમાં પંજાબ બેરેલીનો દબદબાવ, ભાવમાં 20% વધારો છતાંય પેચ લડાવનારો ઉત્સાહનો યથાર્થ। અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢવાનો પ્રયાસ કરવામાં આવતા એક યુવતી સહિત 3 લોકોની અટકાયત કરવામાં આવી। અમદાવાદમાં ધાર્મિક વિવિધના નામે માતાજીનો ડર બતાવીને વૃદ્ધોને હિપ્નોટાઇઝ કરી સોનાના ઘરેણા લૂંટનાર ઝડપાયો। અમરેલી રાજુલાની વિક્ટર ગામની હેલ્થ કચેરીમાં ભીષણ આગ, દવાનો જથ્થો બળીને ખાખ થઈ ગયો। પીએમ મોદીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત સમિતિ 2026નો શંખાનાદ, ગુજરાત ગ્લોબલ ગેટવે મુકાશે ખુલ્લો। ગુજરાતમાં હાડ તીડવર્તી ઠંડીનો કહેર, નલિયામાં પારો 4.8 સુધી પહોંચ્યો। અમદાવાદમાં સિઝનનું સૌથી નીચું તાપમાન શોધવામાં આવ્યું। 25 વર્ષ પછી ગુજરાત હાઈકોર્ટે લકવાગ્રસ્ત પતિ વિરુદ્ધ મોટો ચુકાદો, પત્નીની હત્યાના ગુનામાં આજીવન કેદની સજા આપી। ઉત્તરાયણ પહેલા અંબાલાલ પટેલની મોટી આગાહી, વાતાવરણમાં પલટાના સંકેત। પીએસઆઈ એલઆરડીની શારીરિક કસોટી માટે કાલે કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ જાહેર। આજથી કોલ લેટર નીકળશે, 21 જાન્યુઆરી પરીક્ષા શરૂ થશે। સોમનાથ એલપીટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ કર્યું સ્વાગત। વાઇબ્રન્ટમાં થશે 7 લાખ કરોડના 1500થી વધુ મૂવ, મુકેશ અંબાણી અને કરણ ગૌતમ અદાણી હાજરી આપશે। ગુજરાત સરકારના નાણામંત્રીના હસ્તે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત કાલોલનો નગરપાલિકાને પુરસ્કાર એનાયત। ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને સોનું ચાંદી અને ગેસના અંદાજિત ભાવ જાણી લઈએ। પેટ્રોલ ₹94 અને ડીઝલના ભાવમાં 90 રૂપિયામાં અને સોનું થયું છે 1,40,600 ને પાર। જેમ એલપીજી ગેસમાં પણ 660 રૂપિયામાં વધારો કરવામાં આવ્યો છે। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા અડદ અને તલના બિયારણ વેચના તારીખ 12 થી 23 સુધી ઓનલાઈન નોંધણી થશે। સોમનાથમાં પીએમ મોદીએ બંને હાથમાં ડમરૂ લગાવ્યા પછી 108 અશ્વો સાથે ભવ્ય તીર્થ શોભાયાત્રા, હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા। એસબીઆઈના ગ્રાહકોને ઝટકો, એટીએમમાંથી પૈસા ઉપાડવા થતા વધુ મોંઘા। ટ્રમ્પના એક નિવેદનથી સોનું ભડકે બળ્યું, 10 ગ્રામ સોનામાં 24,600 મોંઘું થયું। ગુજરાતી રાજનીતિમાં યુવા તીડકીનું નવું સમીકરણ, વરુણ પટેલ, ગોપાલ ઇટાલિયા અને ચેતર વસાવા। મ્યાનમારમાં બંધક બનાવેલા 27 ભારતીયોની સુરક્ષિત ઘર વાપસી, કેન્દ્રીય મંત્રી રામમોહન નાયડુના હસ્તે સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું। બાંગ્લાદેશની બબાલ બાદ કોળી સમાજે માયાભાઈ આહિરનો કર્યો બહિષ્કાર, સોમનાથનો વિડીયો બનાવવું ભારે પડ્યો। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026 પીએમ મોદીને હસ્તે આવતીકાલે અમદાવાદમાં ઉદ્ઘાટન થશે। મહારાષ્ટ્રમાં રાજકારણમાં મોટો ભૂકંપ, ફડવાણીસ અને શિંદેને જેલમાં ધકેલવાનું હતું કાવતરું, પૂર્વ ડીજીપી સંજય પાંડે સામે કેસની ભલામણ કરવામાં આવી। એક્સ પોતાની ભૂલ સ્વીકારી રહ્યું, ભારતીય કાયદા અનુસાર કામ કરીશું, 600થી વધારે એકાઉન્ટ ડિલીટ કર્યા। ડિમોલેશન દરમિયાન ચોટીલા ડેપ્યુટી કલેક્ટર અને મંદિરના મહંત વચ્ચે ઘર્ષણ। સોમનાથમાં દર્શન, ઓમકાર મંત્રનો જાપ અને ભવ્ય ડ્રોન શો, સોમનાથ સ્વાભાવિક પર્વમાં જોડાવા પીએમ મોદી। રામ મંદિરની સુરક્ષામાં મોટી ચૂક, મંદિર પરિસરમાં નમાઝ પઢી રહેલો એક કાશ્મીરી શખ્સ ઝડપાયો। મુકેશ અંબાણી ખરીદશે વેન્ઝુએલા ફૂડ ઓઇલ, અમેરિકા સાથે વાતચીત, ગુજરાતની રિફાઇનરીને ફાયદો। 15 જાન્યુઆરીના રોજ
શેર બજાર ખુલ્લી રહેશે કે બંધ? NSE મોટી જાહેરાત બાદ રોકાણકારો ચર્ચામાં તેજ. પાટીદાર સમાજના ખર્ચ રીતેવાજ સામે સામાજિક બંધારણ ઘડવાનો મથુરાજ સવાણીએ જન્મનત માંગ્યો. ઈરાનમાં આગામી 72 કલાક ભારે ઠેર ઠેર હિંસા વચ્ચે ટ્રમ્પે કહ્યું, અમે સ્વતંત્રતા આપવાનો તૈયાર. છેલ્લી ઘડીએ આંદોલન મોકૂફ રાખીએ ખેડૂત સંઘે સરકાર ભક્તિ કરી માંગણી સ્વીકારવાનો દાવો. વિશ્વમાં ભારે ઉથલપાથલ વચ્ચે બંગાળની ખાડીમાં દબદબો વચ્ચે ભારત ચીન બાંગ્લાદેશ પર રહેશે નજર. બાંગ્લાદેશની ઘટના પર બધા મૌન છે. હિન્દુઓના ભાગલા વિશ્વનું કારણ બનશે CM યોગીનું મોટું નિવેદન. ટેરિફની ધમકીઓ વચ્ચે ટ્રમ્પના રાયલ હેલ્ડની ભારતને એન્ટ્રી, બંને દેશોના સંબંધો અંગે આપ્યું મોટું નિવેદન. ગણતંત્ર દિવસ પહેલા પાકિસ્તાનનું મોટું કાવતરું નિષ્ફળ, BSFે જમ્મુમાં ડ્રોનમાંથી મુકાયેલા હથિયારો ઝડપ્યા. વાહન ચાલકો સાવધાન, વીમા વગરના વાહનો હવે થશે સીધા જપ્ત, ટ્રાફિક નિયમોમાં મોટા ફેરફારની તૈયારી. પાકિસ્તાનમાં હિન્દુ યુવતીની હત્યાના વિરોધમાં લોકો રસ્તા પર ઉતર્યા. સિંધ પ્રાંતમાં જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા. સોમનાથમાં ઐતિહાસિક શૌર્યયાત્રાની તસવીરો, જય સોમનાથના જય ઘોષ અને 108 અશ્વો સાથે ભારતીય સંસ્કૃતિ ઝાંખી જોવા મળી. શૌર્યયાત્રામાં PM મોદીએ વગાડ્યું ડમરું, વડાપ્રધાનની એક ઝલક નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ગીર સોમનાથના રસ્તાઓ પર ઉમટી પડ્યા. કોંગ્રેસના મનરેગા બચાવો આંદોલનના મંડાણ, ભાજપ સરકાર યોજનાને ગુંગાળી રહી હોવાનો ભરૂચમાં પ્રદેશ પ્રવક્તાનો ગંભીર આક્ષેપ. પાકિસ્તાનના લશ્કરે તૈયબના આતંકવાદી સૈફુલ્લાહના સુંડીને સ્કૂલમાં ભાષણ કહ્યું, પાકિસ્તાનની સેના સાથે અમારા સંબંધો. ઉત્તરાયણ પૂર્વ અમદાવાદમાં પ્રવાસીઓની ભીડ, ફ્લાઇટ ભાડામાં 10 થી 30 હજારનો વધારો કરવામાં આવ્યો. PM મોદી બધાને ચોંકાવશે, કેસી ત્યાગી બાદ વધુ હવે કેન્દ્રીય મંત્રીને નીતિશ કુમારને ભારત રત્ન આપવાની કરી માંગ. ટ્રમ્પ અને ઈરાનના ઝઘડામાં સોનું ભડકે બળશે, યુદ્ધના ભણકારા વચ્ચે રોકાણકારો માટે મોટી સલાહ, ભાવ 1,75,000 લાખે પહોંચી જશે. ક્રેડિટ કાર્ડ લોન, ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. કિસાન યોજના હેઠળ ખેડૂતોને મળશે 0% વ્યાજે લોન, 5 લાખ સુધીની લોન. ચોટીલામાં હવે બનશે વિકાસ પથ, 450 દુકાનો દબાણ હટાવી તંત્રએ કરોડોની સરકારી જમીન કરી ખુલ્લી. વાહન ચાલકો સાવધાન, ભરૂચ કિમ એક્સપ્રેસ વે ટ્રાયલ ધોરણ શરૂ, પૂનગામ રસ્તો કાયમી બંધ કરાતા ટ્રાફિક પ્લાનમાં ફેરફાર. ખેડૂતો PM કિસાન યોજના હેઠળ ખાતામાં ક્યારે મળશે ₹2,000 હપ્તો? માર્ચ અથવા એપ્રિલ મહિનામાં આવી શકે છે 22મો હપ્તો. હિંમતનગર નાગરિક સરકારી બેંક ચૂકવણી, ભાજપ વિરુદ્ધ ભાજપનો જંગ, EVM હોબાળા અને નિયમોનો ભંગ વચ્ચે ભારે મતભેદ. દેશના ટોચના ઉદ્યોગપતિઓ રાજકોટ વાઇબ્રન્ટ સમિતિ પહોંચ્યા, મુકેશ અંબાણી, પરમિલ નથાણી, અદાણીનું આગમન. રાજકોટમાં મોદીના આગમન પહેલા આપના નેતાઓ ટીંગાટોળી સાથે અટકાયત, કોંગ્રેસના નેતાઓની ઘરમાં નજરકેદ રાખવામાં આવ્યા. પુણે હવે ગુંડાઓના શહેર તરીકે ઓળખાય છે, સંજય રાઉતે અજીત પવાર અને એકનાથ શિંદે પર લગાવ્યા આરોપ. ખેરાલુ નાગરિક બેંકની ચૂંટણી પર ફરી ગ્રહણ, હાઈકોર્ટ સ્ટેટ આપતા બીજી વાર ચૂંટણી મોકૂફ. અમદાવાદમાં પતંગબાજી માણવી હવે મોંઘી, ફ્લાઇટમાં 30,000નો વધારો, બસમાં પણ હાઉસફુલ. છોટાઉદેપુર જિલ્લામાં પ્રાકૃતિક ખેતી વેગ આપવાના વિસ્તરણ કાર્ય, ઝીરો બજેટ ફાર્મિંગ પર વિશેષ માર્ગદર્શન. આપણે આપણા ઇતિહાસનો બદલો લેવો પડશે, NSA અજીત ડોભાલ દેશના દુશ્મનો પર આકાર પ્રહારો. સરકાર લાવી રહી છે V2V ટેકનોલોજી, રસ્તા પર વાહનો એકબીજા સાથે વાતચીત કરશે જેથી અકસ્માતો અટકશે. પ્રાકૃતિક ખેતીમાં બ્રહ્મસૂત્રનું મહત્વ, કુદરતી જંતુનાશકથી પાક સુરક્ષા અને ખેડૂતોની આવકમાં વધારો.